નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। કેશોદના શેરગઢ ગામે તળાવમાં મગરો દેખાતા ભયનો માહોલ સર્જાયો છે। ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, જેના કારણે ઉપરવાસમાંથી જળચર પ્રાણીઓ આવી ચડ્યા હોય। કેશોદના શેરગઢ ગામમાં પાદરે આવેલા તળાવમાં પાણી સુકાઈ જવાના કારણે હાલમાં તે બે મહાકાય મગરો જોવા મળ્યા છે, તેનાથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ હોય। કેશોદ વન વિભાગને જાણ કરી વહેલામાં વહેલી તકે આ મગરને રેસ્ક્યુ કરીને કોઈ મોટા ડેમ કે તેમના કુદરતી રહેઠાણમાં છોડીને ગામના લોકોમાં જે ભયનો માહોલ ઉભો થયો છે, રાહત મળે એવી ગામના લોકોની માંગ ઉઠવા પામી છે। કેશોદના શેરગઢ ગામે તળાવમાં મગરો દેખાય છે અને તળાવમાં પાણી સુકાઈ જતા ખોરાક માટે બહાર નીકળી માનવ જીવનને નુકસાન કરે એવી સંભાવના છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે, નહીં તો મગરો ખેતરોમાં કે અન્ય સ્થળોએ જતી રહે તો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ નિર્માણ થશે અને આ ગામવાસીઓ ખેડૂતો ભયના માહોલમાં દિવસો વિતાવશે। જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ।